થરાદના શિવનગરમાં ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે હસ્તકલા કારીગરોની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે તેમની સાથે નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા। આ વિસ્તારમાં 300 થી વધુ મહિલાઓ હસ્તકલાની કામગીરી સાથે જોડાયેલી છે, જેમના દ્વારા તૈયાર કરાયેલું કાપડ અને ચીજવસ્તુઓ દેશ વિદેશમાં વેચાય છે। મંત્રીએ સ્વદેશી અપનાવનારાને સાકાર કરવા અને પરંપરાગત કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી કારીગરો સાથે આ સંવાદ કર્યો હતો। કે જ્યારે મારા વિભાગનું કામ હોય અને કામ જોરદાર, એ સાડીનું કામ હોય, એ અલગ અલગ ડિઝાઇનો બનાવવાનું કામ હોય, નેચરલ કલર બનાવવાનું કામ હોય, તમામે તમામ અહીં શિવનગરની અંદર વિષ્ણુભાઈ દ્વારા એમને નીચે 300 જેટલી મહિલાઓ કામ કરી રહી છે અને એ કામ દ્વારા રોજગારી પણ મેળવી રહી છે। અને સ્વદેશી જે નારો છે મોદી સાહેબનો કે સ્વદેશી અપનાવો, એ સ્વદેશી વસ્તુ અહીં જ બની રહી છે અને લોકોને હું અપીલ કરું છું કે આ જ વસ્તુઓ વાપરો, સ્વદેશી વસ્તુ વાપરો અને સારી રીતે આ ગુણવત્તાવાળું કાપડ પણ છે અને અહીં નેચરલ કલર પણ તૈયાર કરવામાં આવે છે। એટલે ખૂબ જ આનંદ થયો, આજે હું આવ્યો અને મને પણ ખૂબ આનંદ થયો।